પાંચ જ દિવસમાં ફરી એકવાર જનતાને બીજી વખત મોંઘવારીનો લાગ્યો છે માર। 5 દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દેવાયો છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક બજારની ઉથલપાથલની સીધી અસર હવે સામાન્ય ભારતીયોના ખિસ્સા પર દેખાવા લાગી છે। ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 90 પૈસા સુધીનો વધારો કરી દીધો છે। હજુ ગત શુક્રવારે જ દેશભરમાં લીટર દીઠ 3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો હતો। આ સતત બીજા વધારા બાદ દેશના મુખ્ય મેટ્રો શહેરોમાં કિંમતો નવી સપાટીએ પહોંચી ગયા છે। સૌથી મોટો ઝટકો કોલકાતાને લાગ્યો છે, જ્યાં પેટ્રોલના ભાવમાં 96 પૈસાનો વધારો નોંધાયો છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $111ને પાર કરી ગયો છે, જ્યારે WTI ક્રૂડ પણ $107 વટાવી ચૂક્યું છે। ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરે છે, તેથી વૈશ્વિક બજારમાં થતી નાની સળવળાટ પણ ભારતમાં મોટો ભૂકંપ લાવી શકે છે।